નાગાને હોય હું નાગા સન્યાસી રાંધી અને ખાઈએ ખાય અને ખવડાવી. વાયની થોડીક વાતચીત કરવાની છે. વાયમાં મિત્રો કહેવાય છે ખાલી આ બહુ ઊંડી નથી પણ શીશવી છે. આમાં પછી પાણી તો હુકાતું જ નથી. એમ જ કે ભગવાનને દર્શન કરવા અને આપણે પૂજા પાઠ ને બધું કરવામાં આવશે. અને આ વર્ષો જૂનું મંદિર છે. હનુમાન દાદા કેમ છો બધા મિત્રો? મજામાં થઈ. આજના આપણા નવો વિડીયો બનાવવો છે. આપણે હનુમાન દાદા અને આપણે થાન અને ચોટીલાના આજે વચ્ચે આપણે પ્રાચીન એવું મંદિર આવેલું છે. તે મંદિરમાં આપણે વાતચીત કરવાની છે. તો મિત્રો ન હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો. ફાઇનલી મિત્રો આપણે બધા મંદિર આવી ગયા અને આ વર્ષો જૂનું મંદિર છે. અને અહીંયા માનતા બહુ દૂર દૂરથી લોકો અહીંયા માનતા કરવા આવે છે. અને હનુમાન દાદા એમની મનો કે તમે એકવાર જરૂર આવજો. આપણે દરવાજો ખોલશું તો જો આ હનુમાન દાદાની મૂર્તિ છે વર્ષો જૂની. અને ધૂપ દીવા પણ પૂજારી કરે ડેલી. પૂજારી હાજરમાં છે નહીં, આપણે સાંજે આવે છે દીવા કરવા. મંદિર બહુ મસ્ત છે. તમે એકવાર મુલાકાત જરૂર કરજો. વરસાદના લીધે જો વાતાવરણ પણ બરાબર નથી અને મંદિર તો બહુ મસ્ત છે. આપણે વાર લાગશે જો કે તો બધી બાજુ 1-2 વર્ષ જાવ તો પછી આપણે મોટું મંદિર ઓટોમેટિક બની જાય છે. અમને દયા થાય છે તો. અને અત્યારે નાનું છે જો કે. ફાઇનલ મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન તો કરી લીધા છે. હવે આપણે બીજો નજારો બતાડીએ આના જગ્યા ઉપર અને આના ફરતા ઇલાકા ઉપર. તમે વિડીયો એન્ડ સુધી બન્યા રહીજો. જય હનુમાન દાદા. હવે ચાલો આમ આગળ વધીએ. જો આપણે સામેની વાયની થોડીક વાતચીત કરવાની છે. અને જો પેલાનું આપણે સામેનો નજારો જોઈ શકો છો. ત્યાં આપણે પેલા સાધુ રહેતા હતા, અત્યારે તો સંત લઈ ગયા છે. અત્યારે નવા સંત છે. અને ચાલો આપણે અહીંયા આપણે ઘણા લોકો સેવાની બધું કરવા છે. કબૂતરની બેન આજે કબૂતરો વતન બનાવવામાં આવ્યો છે પક્ષીઓ માટે. અને ખૂબ પ્રકારના આપણે રોપ ને એવું વાવવામાં આવ્યું છે. અહીંયા છે ધૂની એટલે કેટલા હજારો વર્ષ પહેલાની વાય કહેવાય છે. અહીંયા આપણે વાય જોઈએ કે અંદર કેવી રીતે વાય તો પગી જાય છે. જે આપણે વાયના કુંડા જે કરવામાં આવે છે. પાણી અત્યારે બહુ ઊંડું વહી ગયું. પાણી જો આમાં પાણી અત્યારે ઊંડું વહી ગયું. પેલા તો આખી ભરી રહેતી હતી. જો પગથિયા પણ છે બહુ પાણી ઊંડું વહી ગયું છે. પગથિયા છે પણ જૂના જમાનામાં આપણે પગથિયા બનાવવા આવતા હતા ને. અત્યારના બધા તો નવા વીઆઈપી લોકો તો સીડી કે છે. અને આપણે તો પેલાનું હાલતી પગથિયા કહેવાય છે. અને વાયમાં મિત્રો કહેવાય છે ખાલી બહુ ઊંડી નથી પણ શીશવી છે. આમાં પછી પાણી તો હુકાતું જ નથી. એમ જ કે એકદમ મિત્ર વ્યૂ તમે જોવો ને આમ કઈ ઘટે જ નહીં. નીતિનભાઈ આ તો વાય તો ઊંડી વહી ગઈ. પાણી બહુ ઊંડું વહી ગયું. જો કે અત્યારે તો વરસાદના લીધે ભરાય છે ધીમે ધીમે. અને ઉપરથી પાણી જાય છે ઓતક ધીમે ધીમે. ના વાય બહુ મસ્ત. એક મુલાકાત કરજો જરૂર. થાન રોડ છે આપણે અવલિયા પાસે. અહીંયા આવેલું આ મંદિર છે. બહુ જૂનું છે. નજારો બહુ જોયા જેવો. એક વાર મુલાકાત જરૂર કરજો. અને આવાના અમારા બ્લોગમાં વિડીયો નીતિનભાઈ તો આપણે બ્લોગની તો એટલે આપણે વાયની તો વાત કરી દીધી છે. વાયમાં આપણે કહેવાય છે કે આપણે મોટી ઉંમરના જે આપણે ડોહા બાપા છે દાદા હોય એના વચ્ચેની આપણે વાત કરી હતી. એટલે જે ગુજરી જાય ને એની વચ્ચે આપણે એના કોઈના આધારે એટલે આપણે વાય બનાવી શકીએ છીએ કે આ વાય છે. વાયમાં આપણે કેમ કે આપણે જંગલ બગલમાં ફરવા ગયા હોય એટલે ત્યાં આપણે કહેવાય છે કે રહ્યું આગળ આપણે કોઈને કરી એટલે આપણે પાણી કરી જે કોઈ નિમ્ન મળે એવી રીતે વાય બનાવવામાં આવી છે. અને ચાલો જે આપણે આગળ વધીએ. જે આ વાયનું પાણી ઓવળામાં નાખવામાં આવે છે એ ઓવળ અહીંયા છે. જે આપણે ગાય ઉઠે માલઢોર એવા જે અનેક પ્રકારના છે ને એ બધા આમાં પાણી પીવામાં આવે છે. એટલે માલઢોર તો ઠીક પણ અમે પોતે જ પાણી પીવીએ અને બીજા વખત પીવે છે. અને તમે જરૂર એક વાર અને આપણે મંદિર બનાવવાનું કામકાજ ચાલુ જ છે હજી હાલમાં. અને કંઈક વરસાદના વાતાવરણના ઓળખી આપણે મંદિર બનાવવાનું બંધ છે. અને મંદિર બંધ છે ને એટલે પછી તમને કીધું કે આ મંદિર કીનું બન્યું. એટલે હજી તો અમે જાહેર તો કર્યું જ નથી. હવે ચાલો જે આપણે આગળ આમ સામેના ભાગમાં આપણે જોઈ શકો છો ત્યાં શંકર ભગવાનનું મંદિર છે. એટલે શંકર ભગવાનનું મંદિર તો છે પણ શંકર ભગવાનની શિવલિંગ પણ બનાવવામાં આવી છે. આપણે શંકર ભગવાનના દર્શન કરી આપણે ત્યાં શંકર ભગવાન તો મંદિર નથી પણ આપણે શંકર ભગવાનની શિવલિંગની વાતચીત કરવાની છે. તો આપણે બહુ આગળ વધીએ. અને શિવલિંગ છે અહીંયા બાપુ રહે. આપણે બાપુ વાળે વાતચીત વ્યવસ્થિત કરવાની છે અને બાપુની મુલાકાત કરવાની છે. તો મિત્રો હવે ચાલો આપણે આગળ વિડીયો મેં સુધી બનાવી દઈએ. મંદિર બનાવવામાં આવ્યું છે મિત્રો.
તો શંકર ભગવાનની શિવલિંગ બનાવી છે. શંકર ભગવાનની પૂજા કરી નાખી હતી. એ તો આપણે સીન લીધો નથી, આપણે 2022 કરવામાં આવી હતી. આપણે સરસ મજાનું શિવલિંગ છે, મસ્ત વ્યૂ છે. તમે મિત્રો આ જગ્યા આવો ને, થાન ચોટીલા વચ્ચે આપણે હાઈવે ઉપર આવ્યું છે ગોકુળ ગ્રાન્ડ હોટલ પાસે. તમે મિત્રો અહીંયા રસ્તામાં આવ્યું છે, તમે આવતા જાવ તો જોયું હોત નહીં છે, અને જેને જોયું એને કોમેન્ટ કરજો, અને નો જોઈ મિત્રો અહીંયા ખાલી 5 મિનિટનો બ્રેક લઈને તમે ઉભા રહી ગયો, અને મસ્ત વ્યૂ છે. એકવાર આવો તો મિત્રો શંકર ભગવાનને દર્શન કરવા, અને આપણે પૂજા પાઠ ને બધું કરવામાં આવશે. મસ્ત વ્યૂ છે, એકવાર આવો તો બહુ મજા આવશે મિત્રો. આપણે જોવો છો તો ઠંડો પવન છે, સાદો વાતાવરણ છે, મહાદેવનો કેમ આદેશ હોય એવી રીતે છે. મસ્ત વાતાવરણ છે, ખૂબ જ સરસ છે. ફાઇનલ મિત્રો તમે એકવાર આવજો તો બહુ મજા આવશે. તો ચાલો હવે આગળ વધીએ, બીજા દર્શન કરીએ. આ રીતે દર્શન કર્યા છે. આપણે બાપુનો અડ્ડો ચાલુ છે. આપણે બાપુ લોકોને ઝાડવાનું એવું બધું વાવવા છે, એની વાતચીત કરશું. બાપુનો બગીચો આપણે ફાઇનલ અહીંયા મંદિરે જે પૂજા પાઠ ની ઉપર છે, આપણે સંત શ્રી આપણે બાપુ શ્રી અહીંયા હાજર છીએ. આપણે અહીંયા વાતચીત કરીશું. સીતારામ બાપુ, જય ગિરનારી. કેમ અત્યારે અહીંયા જો નવરાત્ર હાલ્યા હતા મંદિરે હાલા જઈ બાબુભાઈ? બાબુ તમે બે લાઈન કઈ કયો, બીજું આપણે બને ચાલુ હું જાણતું નથી. તમારે કેટલા વર્ષ થયા ઉપરથી? 4 વર્ષ થયા. 4 વર્ષ. બરોબર. તમે હાથે રાંધો? તો બાપુ હાથે પણ રાંધે, તમે જોઈ શકો છો. અહીંયા પણ અમારા બાપુ નાગાને હોય હું નાગા સન્યાસી રાંધી અને ખાય ને ખવડાવી. હા, એ અમારું ખાવાનું ખવડાવવાનું. જય ગિરનારી. એ અમારું ધર્મ. જય ગુરુદર. જય ગુરુ મસ્ત કરે. સિવાય ધૂણામાં 24 કલાક ચેતન હોય. એ અમારું ભજન. બાપુનો આ ધૂણો છે, આમાં જે આપણે પૂજા પાઠ ને કરો. 24 કલાક હવે નૈવેદ્ય કરે, ચાય પાણી, કોઈ રોકાવો હોય એ રોકાય. ફાઇનલી મિત્રો તમે આ જગ્યા આવો ને એટલે અહીંયા બાપુ પાસે આવવાનું. બાપુ હારે આપણે વાતચીત કરવાની. જે અહીંયા બાપુને આપણે અહીંયા જે કોઈને રાત રોકાવવું હોય રાજદીપમાં અહીંયા બાપુ છે. આ બધી સુવિધાઓ તો આપણે વાળા નથી કોઈ અમારા આશ્રમમાં ભ્રમણ કરી લઈ આવવું ને ચલાવવું. હા, અને જે આપણા જેવા દાતા હોય ને અહીંયા સેવક ને એટલે ડાયરેક્ટ અહીંયા મંદિરે આપી જાય જે બાપુને હોય એવી રીતે. ફાઇનલ મિત્રો તમે વ્યૂ તો એકદમ જો મસ્ત ચકાત છે. આપણે યાર નીતિનભાઈ આવ્યા છે. નીતિનભાઈ કે આજે આપણે એવી જગ્યાએ જવાનું છે મહારાષ્ટ્ર છે, બધે સંત આવે છે. આપણે સંતનો આશ્રમ છે, તમે જોઈ શકો છો. આપણે નીતિનભાઈ હારે છે, મસ્ત વ્યૂ છે. જે આપણે અહીંયા બેસવાનું જોઈ શકો છો, મસ્ત વાતાવરણ છે. આ જે બાપુનો બગીચો બનાવવામાં આવ્યો છે, જોઈ શકો છો. મસ્ત જાણે તું તમે મિત્રો આવો એટલે આ જગ્યા જરૂર આવજો. નીતિનભાઈ કેવી જગ્યા છે? આપણે જગ્યા તો બહુ મસ્ત છે, અને એમાં ફિલિંગ બહુ મસ્ત ની 5 ફૂટ તો હશે. મુલાકાત કરજો જરૂર. 5 ફૂટની 7 થી 8 ફૂટની ગણતરી રાખવાની. તો મિત્રો ન હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી નાખો.